નમસ્કાર. રાજકોટ ખાતે રહેતા રમેશભાઈ ડાંગરેચિયા રાજકોટના કાગદડી ખાતે ગેરેજ ચલાવે છે, ત્યારે તેમના કોઈ કારણોસર આશરે 14 વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા, જેથી તેઓ તેમના 14 વર્ષની પુત્રી, માતા અને નાના ભાઈ સાથે રાજકોટમાં રહેતા હતા. ત્યારે માની સાર સંભાળ અને નાના ભાઈના લગ્નની ચિંતા કરતા રમેશભાઈ નાના ભાઈ મુકેશ માટે કન્યાની શોધમાં હતા અને ગેરેજના કારણે આસપાસના વિસ્તારોમાં મજૂરી કામ કરતા દાહોદ જિલ્લાના કેટલાક મજૂરો ગેરેજ ઉપર અવરજવરના કારણે ઓળખાણ થઈ હતી અને રમેશભાઈએ પોતાના નાના ભાઈ મુકેશ માટે લગ્ન કરવા કન્યા માટે વાતચીત કરતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલિયા વિસ્તારમાં રહેતા પ્રવીણ તેમજ સુનીતા સાથે વાતચીત કરતા સુનીતા સાથે લગ્ન કરાવવાની વાતચીત થોડા દિવસો પહેલાં કરી હતી. ત્યારે સુનીતા અને તેની સાથે અન્ય માણસો રમેશભાઈના ઘરે ગયા હતા અને સુનીતા સાથે લગ્નની વાતચીત કરી હતી, પરંતુ સુનીતા સાથે લગ્ન કરવા માટે ગયેલા પ્રવીણ અને વિપુલે લગ્ન કરવા બદલામાં 2.5 કિલો ચાંદી અને 2.5 લાખ રોકડની માંગણી કરેલી, જેથી મુકેશે લગ્ન માટે ના પાડી દીધી હતી અને થોડા દિવસ વીત્યા પછી સુનીતા અને પ્રવીણ સહિતની ટોળકીએ કન્યા બતાવવાની વાત કરી હતી અને કન્યા જોવા માટે દાહોદના ચાકલિયા ગામ ખાતે બોલાવ્યો હતો, જેથી પોતાના નાના ભાઈના ઘર સંસાર માંડવાના સપના સાથે રમેશ ચાકલિયા પહોંચ્યો હતો. તેની માતા અને કન્યા જોવા આવ્યા હોવાની વાતચીત પણ કરી અને કન્યા આવે એટલે વિડીયો કોલમાં બતાવવાનું જણાવ્યું હતું, પરંતુ સુનીતા સહિતની ટોળકીએ રમેશને કોઈ ગામમાં લઈ જઈને ગોધી રાખ્યો હતો અને માર મારીને પરિવાર પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરિવારજનોને ફોન કરી 10 લાખ નહીં આપો તો અમે રમેશને જાનથી મારી નાખવાની ધમકીને પગલે મૃતક રમેશના બનેવીએ રાજકોટ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં ઝાલોદ તાલુકાના ચાકલિયા વિસ્તારમાં ખુલ્લા ખેતરમાંથી રમેશ મળી આવતા ચાકલિયા પોલીસ મથકના જવાનોએ સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન રમેશનું મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી સુનીતા સહિત 4 લોકોની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. 2025ના રોજ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી પરેશભાઈ નારણભાઈ નાઓને જીઆરડી કર્મચારી કનુભાઈ કાંતિભાઈ નાઓ મારફતે જાણ મળેલ કે એક અજાણ્યો માણસ ઇજાગ્રસ્ત હાલતમાં ખેતરમાં પડેલ છે, જે ટેલિફોન વર્ધી આધારે પોલીસ કર્મચારી પરેશભાઈ તેમને આ ઇજાગ્રસ્ત માણસને પોતાને પાસે લઈ આવે છે અને એને પ્રાથમિક પૂછપરછ કરી અને એને ખાવાનું જોઈતું એને ખવડાવે છે. મીન વાઇલ એ પોતાના રિલેટિવ સાથે વાત કરવા માંગતો હોય એને પોતાના બનેવી સાથે એ મરણ જનાર જે રમેશભાઈ છે એની વાતચીત કરાવડાવે છે. ત્યારબાદ આ જે મરણ જનાર છે એની તબિયત થોડીક વધારે બગડતા 108ને બોલાવી પ્રાથમિક સારવાર માટે એને પેથાપુર પીએચસી ખાતે લઈ જવામાં આવે છે અને પેથાપુર પીએચસી ખાતે એ સારવાર દરમિયાન આ રમેશભાઈ કરમસિંહભાઈ જે છે રાજકોટના એ મરણ ગયેલ છે. જે આધારે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ મુજબ બીએનએસ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આ ગુનાના કામના જે ફરિયાદી છે એમના બનેવી એની સાથે વિગતવારની પૂછપરછ કરતાં આ જે મરણ જનાર છે રમેશભાઈ છે એ રાજકોટ ખાતે ગેરેજનું રિપેરિંગનું કામકાજ કરે છે અને એ રાજકોટ ખાતે રહે છે. પોતાની એક એમને 14 વર્ષની દીકરી છે અને પોતાની જે માતા છે એ પથારીવશ હોય, એમના જે ભાઈ છે એમના માટે એમને લગ્ન કરવાનું હોય. આ જે સુનીતા છે, સુનીતા નામની છોકરીને એમને રાજકોટ ખાતે મુલાકાત થાય છે અને આજથી 14 દિવસ પહેલાં આ સુનીતા સાથે એમને લગ્ન કરવા માટે એના ભાઈને બતાવવા માટે આવે છે, પણ એમના ભાઈને આ સુનીતા પસંદ નહીં આવતા આ કામના જે મરણ જનાર છે રમેશભાઈ એમને અહીંયા દાહોદ ખાતે ગઈ તારીખ 7 તારીખના રોજ બોલાવવામાં આવે છે અને એવું જાણ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા તમને તમારા ભાઈને લગ્ન કરવા માટે બીજી પણ છોકરી બતાવવામાં આવશે એમ કહી અને અહીંયા કાવતરું રચી અને સુનીતા, વિપુલ, પ્રવીણ અને બીજા એક અન્ય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ સાથે મળી એને બોલાવે છે અને ત્યારબાદ આ મરણ જનાર જે રમેશભાઈ છે એમના ફોનથી એમના જે પરિવારજન છે એમના બહેન પાસે ₹10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવે છે અને જો તમે 10 લાખ રૂપિયા નહીં આપો તો આ રમેશભાઈને અમે જીવતા જવા દઈશું નહીં તેમ કહી અને એમની પાસે પૈસાની માંગણી કરે છે અને પૈસા આ લોકો સમયસર નહીં પહોંચાડી શકતા આ કામના જે આરોપીઓ છે એ ભેગા મળી અને જે આ મરણ જનારને હથિયારો વડે મારે છે અને
એને મરણતોલ હાલતમાં ચાકલિયાની સીમમાં એને ફેંકી દેવામાં આવે છે અને મીનવાઇલ એ સારવાર દરમિયાન આ જે છે મરણ ગયેલ છે આ રમેશભાઈ કરમસિંહભાઈ ઘાઘરેચિયા. અને જે બાબતે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે છે અને આ ગુનાના કામે કુલ 4 આરોપીઓ છે. 4 આરોપીઓને પોલીસ અધિક્ષકશ્રીની અલગ અલગ 5 ટીમો બનાવી અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે અને હાલ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા આ લોકોની રિમાન્ડ મેળવવાની તજવીજ હાલમાં ચાલુ છે.